આજ તો ચિરાગભાઈ જેવા મોટા મોટા ક્રિએટરો એ બોટાદમાં ડિસ્કો સકાયો. અરે હાથમાં માયક લઈને રાજુભાઈ ટેજ ઉપર ચડી ગયા અને પબ્લિક ને કે હવે કોઈ હલતા નહીં હો, હું ડિસ્કો કરું છું. અને રાજુભાઈ ડિસ્કો સકાયો. પછી મેં કીધું અલ્યા ઈ બધા એકલા એકલા ડિસ્કો કરે એમ પબ્લિક ને થોડી કાંઈ મજા આવે, હાલો આપણે બધા એક હારે ડિસ્કો કરીને આખું ટેજ ભાંગી નાખ્યું. હવે તમારી સિસ્ટમ ને કહી દીજો ભાઈ આવે. અને પછી અમે ડિસ્કો સકાયો. अमेरिका क्या कहता था? क्या हो तुम? आज हम कहते हैं तू क्या है बे? बड़े खतरनाक लोग हैं। पेड़ का खुद कैसे है यार? वाह क्या सीन है, वाह क्या सीन है. તમારી જાતના સાલા ખદડાવ. તોય અમારથી રહેવાનું નહીં. પછી અમે ગરબા સકાવ્યા. कौन है ये लोग? कहाँ से आते हैं? ચિરાગભાઈ ગરમ થઈ ગયા. મને ગરબા લેવાની નથી મજા આવતી, મારે તો ડિસ્કો કરવો છે. પછી ચિરાગભાઈ ડિસ્કો સકાયો. હવે રાણાનો ઘોડો ઉપડી ગયો, ઊભો ન રહે યાર. અને પછી રાસ ગરબા લઈ લઈને અમને તો બહુ ભૂખ લાગી એટલે અમે તો હોટલમાં હાવ મફતમાં ખાવા ગરી ગયા. સવારે આઈસ્ક્રીમ 4 ડબ્બી ખાધો અને હવે બપોર પછી જમવાનું રાખ્યું એટલે આપણે ખાધા વગર જાતા નથી, મફતમાં ઉપાડે જ લેવાનું. ये कोई तरीका है भीख मांगने का? પણ અમને બધાને બહુ ભૂખ લાગેલી ને અમે એક હારે 40 ક્રિએટરે ખાવાનું ચાલુ કર્યું ને તે અડધી કલાકમાં હોટલના તેપેલા સાફ કરી નાખ્યા. ये भी मेरी गलती है. नहीं भाई मेरी गलती नहीं नहीं मेरी गलती है. પછી દાદાએ મફતમાં માવો સકાયો. મિત્રો તમને આ કોમેડી વિડીયો જોવાની મજા આવી હોય તો લાઈક કરી દીજો ને કોમેન્ટ કરી દીજો. આપણે આવા નવા કોમેડી વિડીયો લાવતા રહીશું, તમને હસાવતા રહીશું. रोम रोम भाइयों.